સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધલા ગામમાં ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાએ આધુનિક ખેતીનો પ્રયોગ કર્યો હતો। તેમણે 300 વીઘા જમીનમાં 1 લાખથી વધુ કેસર કેરીના આંબાનું ઇઝરાયલી પદ્ધતિથી વાવેતર કર્યું છે। ફાર્મમાં AI ટેકનોલોજી ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ સિસ્ટમ દર કલાકે વાતાવરણનો એનાલિસિસ રિપોર્ટ 14 દિવસ અગાઉથી આપે છે। તેમણે 1 વીઘા જમીનનો પ્રયોગશાળા તરીકે વિકસાવી છે। અહીંયા તાઇવાનથી મંગાવેલા 2 લાખ રૂપિયા કિલોના તરબૂચનું બિયારણ, બ્લેક મકાઈ અને પાઇનેપલનું પણ વાવેતર કર્યું છે। જો આ અત્યારે પ્લોટ નંબર 1 ની અંદર આપણને AI શું કહેવા માગે છે તો જોઉં છું તો જો આ જમીનનું ટેમ્પરેચર બતાવે છે, જેમાં ઉપરનું ટેમ્પરેચર કહે છે અત્યંત સુકાયેલું છે અને નીચે પણ અત્યંત સુકાયેલું છે। જે સૂકા આંબાની કેરી ખાવાનો લોકોને શોખ હોય છે, જેને લીધે અમે અત્યારે પાણી આપતા નથી 2 મહિના, જેથી કરીને આખું જ ખેતર અત્યંત સુકાઈ ગયેલું છે। અને આ બતાવે છે વાતાવરણનું તાપમાન, અને હવે આ જમીનનું તાપમાન બતાવે છે અને આ વાતાવરણનો ભેજ બતાવે છે। આ બતાવે છે કે પાનની ઉપર ભીનાશ અત્યારે કેટલી રહી છે, તો અત્યારે 0% ભીનાશ છે, કેમ કે અત્યારે તાપનું પ્રમાણ ખૂબ વધારે છે। હવે આ બતાવે છે કે આજે વરસાદ કેટલો છે, તો આજે કોઈ વરસાદ પડ્યો નથી, કોઈ પડવાની શક્યતા પણ રહેલી નથી। આ VPD કહેવાય, એટલે કે જમીનમાંથી કેટલા પ્રમાણમાં પાણી ઉઠાવવાની શક્યતા છે પ્લાન્ટની, એ બતાવે છે। અને આ અત્યારે પાક બાષ્પોત્સર્જન એટલે કે કેટલું ઇવોપરેશન થાય છે, કે વાતાવરણની અંદર પાક કેટલું પાણી છોડી રહ્યું છે, તો આ ડેટ વાઇઝ બતાવે છે 7 દિવસનું કેટલા પાણી છોડે છે પાક આપણો જમીનમાંથી લઈ અને વાતાવરણમાં એ, અને આ લક્ષ છે। અને સૌર ઉર્જાની તીવ્રતા છે કે 100% છે, અત્યારે 3 ને 3 થઈ છે આજે, તો તમે જોઈ શકો છો કે તીવ્રતા 100% છે, કે એટલે તાપમાનની તીવ્રતા 100% છે। અને આ બતાવે છે કે પવનની ઝડપ અને પવનની દિશા, કઈ દિશામાંથી પવન આવે છે, શું એની જો 16 કિલોમીટરની ઝડપ રહે છે। ખેતરમાં 2 એકરમાં 20 ફૂટ ઊંડું તળાવ બનાવ્યું છે, જે 4 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે છે। ટપક સિંચાઈ પદ્ધતિથી 30% પાણીની બચત થાય છે। ઉર્જા બચાવવા 7 સોલાર પંપ મૂકવામાં આવ્યા છે। મારું નામ પ્રવીણભાઈ વલ્લભભાઈ માંગુકિયા છે। તો આજે હું તમને સમજાવીશ કે AI ટેકનોલોજી જેની વિશે બધા પૂછે છે, તો એ મારા ખેતરમાં લાગેલી છે, તો એ કઈ રીતે કામ કરે છે। આ AI ટેકનોલોજીનો ટાવર છે, તમે જોઈ શકો છો કે આની ઉપર પેલું એક સોલાર પ્લેટ છે। સોલાર પ્લેટને બેટરી આવે છે, જેની લાઈફ 2 થી 3 વર્ષની હોય છે, એટલે નથી તમારે ચાર્જ કરવાનું બેટરી કે નથી કોઈ બેકઅપ લેવાનું। ઉપર જે છે, જે ઉપરના પહેલાં 2 સેન્સર છે જે ગોળ ફરે છે, એ બતાવે છે કે પવનની દિશા કેટલી છે, અને એની બાજુમાં જે સેન્સર છે એ પવનની દિશા બતાવે છે અને પવનની ઝડપ બતાવે છે। અને બાજુમાં જે 4 ટાવર દેખાય છે એ વેધર સ્ટેશનને સેટેલાઇટ સાથે કનેક્ટ કરે છે। અને આ જે સેન્સર છે, આ સેન્સર એ વરસાદના છે, આની ઉપર જે દેખાય એ વરસાદના છે, કે વરસાદ ક્યારે પડી શકે, અને પડી ગયા પછી તમને માહિતી આપે કે વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે અને કેટલા વાગે પડ્યો છે, કેટલા વાગે કેટલા વરસાદ છે એની માહિતી આપે। અને બાકીના જે સેન્સર છે એ સેન્સર છે હ્યુમિડિટીના, કે વાતાવરણની અંદર કેટલો ભેજ રહેલો છે। અને આ જે સેન્સર છે, આ સેન્સર એ છે તડકાની તીવ્રતા, કે ભાઈ તડકો પડશે તો કેટલા વાગે પડશે, કેટલા પ્રમાણમાં પડશે, જેથી કરીને તમને ખબર પડે કે ફ્રૂટ આપણું તડકાથી ઘણી વખત એવું બને છે કે ફ્રૂટની ઉપરની ચામડી બળી જાય અથવા તો ફ્રૂટ વેસ્ટેજ થઈ જાય। અને આ જે સેન્સર છે, 1, 2 અને 3 સેન્સર લાગેલા છે, એ જમીનના છે, કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે, જેથી કરીને આપણને ખબર પડે કે હવે ભાઈ આપણે જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે જમીનની ઉપરની સપાટી જોઈ અને પછી કહેતા હોય છે કે હવે આપણે પાણીની જરૂર છે કે નહીં। તો આ એક 6 ઇંચે, એક 9 ઇંચે અને એક 12 ઇંચે 3 સેન્સર લાગેલા છે, જેથી કરીને મોટા પાકની અંદર જમીનના મૂળ અંદર 6 ઇંચ સુધી હોય કે 12 ઇંચ સુધી હોય, તો તમને ખબર પડે, તો એ સેન્સરમાં તમને બતાવી દે કે 12 ઇંચ નીચે પણ જમીન સુકાઈ ગઈ છે, જેથી કરીને તમને પાણી આપવાની ખબર પડે, જેથી કરીને પાણીનો બગાડ પણ ન થાય અને જરૂર પૂરતું પાણી સમયસર મળી શકે। ખેતરમાં વેધર સ્ટેશન પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। આ સ્ટેશન હવાની ગતિ, પવનની દિશા અને વાવાઝોડા જેવી માહિતી આપે છે। આ માહિતીથી પાક અને છોડને થતું નુકસાન અટકાવી શકાય છે। આસપાસના ખેડૂતો પણ આ આધુનિક ખેતીની મુલાકાત લઈ પ્રેરણા મેળવે છે। જેની અંદર કેટલું રોજે આજે તાપમાન કેટલું છે, આવતીકાલે કેટલું છે, અને હવે અત્યારે આપણે વરસાદની જે પ્રમાણે આગાહી કરી રહી છે સરકારી સંસ્થાઓ, એ પ્રમાણે જોઈએ તો 0.2, 0.2, 0.2, 0.5, 0.3, 0.2, 0.6 એવી રીતે અલગ અલગ વરસાદનું દબાણ છે। હવે આ જોઈએ તો 23 mm, એટલે કે અંદાજે 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો એ આપણે જોઈએ 29/5 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેલી છે, અને 20 કિલોમીટરની પવનથી ઝડપ ફૂંકાઈ રહ્યો છે। તો આ બાગાયત પાક માટે ખૂબ જ નુકસાનકારક છે, કેમ કે જ્યારે એટલી ઝડપથી પવન ફૂંકાય અને જો જમીનની અંદર પાણી ભરેલું હોય તો મૂળ ઉખડી જવાની શક્યતા
વધારે રહેલી છે. છેલ્લા 20 દિવસથી સુરત જિલ્લામાં છાસવારે માવઠું થઈ રહ્યું છે, જેને લઈને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. પણ ખેડૂત પ્રવીણભાઈ માંગુકિયાનું માવઠું જ કંઈ જ બગાડી શક્યું નથી. પોતાના ખેતરમાં ઊભું કરેલ વેધર સ્ટેશનથી પ્રવીણભાઈને મેસેજ મળ્યા કે માવઠું થવાની પૂરેપૂરી શક્યતાઓ છે, જેને લઈને પ્રવીણભાઈએ તુરંત જ માણસોને કામે લગાડી કેરીઓ આંબા પરથી ઉતારી કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધી, જેથી આગાહી મુજબ માવઠું થતાં ખેડૂતોને 1 પણ રૂપિયાનું નુકસાન થયું ન હતું. જ્યારે બીજી બાજુ અન્ય ખેડૂતો માવઠા સામે લાચાર થઈને બેઠા છે. ત્યારે આ ખેડૂત કેરીઓ વેચી વેપાર કરી લીધો છે. ઓકે, અમારી પારિવારિક જમીન છે અંદાજિત 300 વીઘા, જેમાં અમે ઇઝરાયલ હાઈ ડેન્સિટી પદ્ધતિથી 12x6 આંબાનું વાવેતર કરેલું છે. તો એ પ્રમાણે આંબાની સંખ્યા અંદાજિત 1,05,000 જેવી છે. આટલા બધા આંબા છે, કઈ રીતની માવજત થતી હોય છે? હાઈ ડેન્સિટી પદ્ધતિમાં એવું છે કે તમારે રોજે કામ રહે. એટલે જેવું જૂનવાણી કે ટ્રેડિશનલ આંબા પદ્ધતિ હતી કે બાગાયતી પાક હતું કે તમે સિઝનમાં જાઓ ને પછી જાઓ તો ન ચાલે, તો આમાં એવું નથી. તમારે રેગ્યુલર જવું પડે. અને વ્યવસ્થાપનમાં અમારી પાસે અહીંયા ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ છે. પાણીની વ્યવસ્થા માટે અમારું પોતાનું તળાવ બનાવેલું છે અને સુરક્ષા માટે ફરતે બાજુ તાર ફેન્સિંગ બનાવેલું છે. આ તમામ કેરીઓનું કઈ જગ્યા પર કેવી રીતે વેચાણ થાય છે? આ તમામ કેરીઓ અમારે આ વર્ષે તે પહેલું ઉત્પાદન હતું, અંદાજે 10,000 આંબામાં. તો એને અમે અમારું આખું રિટેલ કસ્ટમર બેઝ પ્લાન છે કે સુરતની અંદર ઘરે ઘરે કેરીઓ પહોંચાડીએ છીએ. અને અમારું એક નાના વરાછા અને વેસુમાં 2 આઉટલેટ આપ્યા છે, જ્યાંથી લોકો જાતે આવીને લઈ શકે છે. અને ઓર્ગેનિક હોવાથી સરકારે અમને પ્રાકૃતિક કૃષિ બજાર વેસુમાં પણ પરમિશન આપી છે. ત્યાં પણ અમે તે વેચવા જઈએ છીએ બુધવાર અને રવિવારે. એઆઈની કઈ રીતે મદદ દોરે છે? એઆઈ એટલે વેધર બેઝ સ્ટેશન છે. એઆઈ ટેકનોલોજી એટલે વેધર બેઝ સ્ટેશન છે, જેમાં તમને વાતાવરણની અંદર થતા અનેક ફેરફારો, જેવા કે પવનની દિશા, પવનની ઝડપ, તડકાની તીવ્રતા, તડકાનો ટાઈમિંગ, વરસાદની કેટલો વરસાદ પડવાનો છે, એ બધી માહિતી તમને એઆઈ સ્ટેશન અથવા વેધર બેઝ સ્ટેશન દ્વારા તમને જાણવા મળે છે ફોનના એપ્લિકેશન થ્રુ. એક બાજુ માવઠા થઈ રહ્યા છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, તમને કઈ રીતે માવઠાથી નુકસાન થયા છે? અમને સાહેબ માવઠાથી આ એઆઈ ટેકનોલોજી અથવા તો વેધર બેઝ સ્ટેશનને લીધે કોઈ પણ જાતનું નુકસાન અમારે, અથવા તો એવું કહી શકે કોઈ પણ જાતનું, એટલે એક કેરી અમારી ખરી નથી. જ્યારે માવઠું થયું ત્યારે અમે બીજે દિવસે તપાસ કરવા ખેતરમાં ગયા જોવા માટે કે કેરી ખરી છે, તો વીણી અને જે તે ભાવે સરદાર માર્કેટમાં મોકલી દઈએ. પણ અમે જોયું એક પણ કેરી એટલા મોટા ખેતરમાં પડેલી નહોતી. તો આ એપ્લિકેશન અથવા એઆઈ ટેકનોલોજીથી અમને 2 દિવસ અગાઉ 3 દિવસ અગાઉ માહિતી મળી ગઈ હતી કે આ તારીખે આવી થવાની શક્યતા રહેલી છે. પછી જેમ જેમ એ સમય નજીક આવતો જાય ને એમ શક્યતા વધતી જાય, એટલે આપણને ખબર પડે કે આ હવે આ 100% થઈ જવાનું છે. તો આગલે દિવસે તમે જે આંબાની વ્યાસની બહારની બાજુ જે કેરીઓ લટકતી હોય કે જે પવનથી, વાવાઝોડાથી, વરસાદથી ખરાબ થઈ શકે છે, પડી શકે છે કે ખરી જાય છે, એ બધી જ કેરીઓ અમે ઉતારી અને અમે અમારા કોલ્ડ સ્ટોરેજની અંદર લઈ લીધી હતી. અને પછી અમે આરામથી એને સેલ કરી દીધી. તો કેરી પણ બચી ગઈ, પાક પણ બચી ગયો અને પૂરતા ભાવ પણ મળ્યા. અને કસ્ટમરો સુધી સારો માલ અમે વરસાદની સિઝનમાં પણ પહોંચાડી દીધો. આ બધા વિચારો ક્યાંથી આવ્યા? એઆઈ નો ઉપયોગ આ એઆઈ ટેકનોલોજી એકચ્યુઅલી હું 2018-19માં, એટલે કે કોરોના પહેલા ઇઝરાયલ ગયો ને ત્યારે એક કંપની ત્યાં બનાવે છે, પણ એની કોસ્ટિંગ એટલી બધી હાઈ હતી કે જે કદાચ આપણે ઇન્ડિયામાં લાવવી, એના ટેક્સેશન, ટ્રાન્સપોર્ટેશન ને ટેકનોલોજી બહુ અઘરી હતી ને મોંઘી હતી, જે પોસાય એવું જ નહોતું કોઈ સામાન્ય ખેડૂતને. એટલા બધા એના પ્રાઇસ હતા, એટલા બધા એના રિચાર્જ હતા. પણ જ્યારે મેડ ઇન ઇન્ડિયામાં જ્યારે એક કંપની છે બેંગ્લોર સાઈડની, જ્યારે આ ટેકનોલોજી વસાવી અને મેં ટેસ્ટિંગ અને ટ્રાયલ લીધું, પછી મેં એનું લીધું. બાકી જાણકારી મને 7 વર્ષથી હતી, પણ અહીંયા મોંઘું પડતું હોવાથી મેં આ વસાવ્યું નહોતું. ખેડૂતોને શું અપીલ કરશો? ખેડૂતોને કહેવાનું એવું છે કે દવા, ખાતર, બિયારણ, પાણી, એ બધું જ જમીન ખેડૂતના કંટ્રોલ મહદઅંશે કરી શકે છે કે આમાં કઈ દવા છાંટવી, રોગ જીવાત છે. પણ એક ગ્લોબલ વોર્મિંગને લીધે જે વાતાવરણની અંદર જે ફારફેર થઈ રહ્યા છે, કે ગમે ત્યારે માવઠા પડી જાય, વાવાઝોડું આવી જાય, તડકા વધી જાય, તો પણ પાક દાજી જાય છે. તો એની જાણકારી ખેડૂતને હોતી નથી. તો એનાથી બચાવમાં અથવા એના પ્રિકોશનમાં કે આગમ સૂચના મળે તો એનું કામ થઈ શકે. તો આ વેધર સ્ટેશન અથવા તો એઆઈ ટેકનોલોજીનો ટાવર લગાવવાથી ખેડૂતને ખેતરમાં રિયલ ટાઈમ, રિયલ લોકેશનની દરેક ઘટનાની અગાઉ સૂચના મળે છે. તો એના આધારે ખેડૂત પગલાં લઈ અને પાક અને આર્થિક સ્થિતિ સુધારી શકે છે અને પાકનો બચાવ કરી શકે છે. પ્રવીણભાઈ માંગુકિયા, કે જે એક પ્રગતિશીલ ખેડૂત છે, એમણે ખેતીમાં એ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એવું જાણ્યું મેં. તો એ જોવા માટે હું આજે સવારથી અહીંયા આવ્યો છું. એમણે એઆઈ ટેકનોલોજી બેઝ સોફ્ટવેરની મદદથી, ટેકનોલોજીની મદદથી ખેતીમાં ખરેખર એક ક્રાંતિકારી પગલું ભર્યું એમ કહી શકાય. એઆઈની મદદથી ઘણી બધી વસ્તુ જાણી શકાય છે. દાખલા તરીકે વરસાદ કેટલો પડશે, ક્યારે પડશે, કઈ દિશામાંથી પવન આવશે, શું એની સ્પીડ રહેશે. તો એની મદદથી ખેતીના પાકને જે નુકસાન થાય છે,
જે નુકસાન થતું બચાવી શકાય છે, આગોતરા પગલાં લઈ શકાય છે. આ ઉપરાંત એઆઈની મદદથી જે વાતાવરણમાં હ્યુમિડિટી, ભેજ, તડકો કેટલું છે એનું પ્રમાણ પણ જાણી શકાય છે અને એ ભેજ, તડકાથી જે પાકને નુકસાન થવાની સંભાવના કે શક્યતા છે એને અગાઉથી નિવારી શકાય છે. ટેકનોલોજી સેન્સર બેઝ છે, એ જમીનમાં પાણીનું પ્રમાણ કેટલું છે, જમીનમાં પાણીના પ્રમાણ કેટલું છે એ બતાવે છે. ઉપરાંત પાકને ક્યારે પાણી આપવાની જરૂર છે અને કેટલા પ્રમાણમાં પાણીને આપવાની જરૂર છે એ પણ જાણી શકાય છે. તો આ એઆઈની મદદથી એકંદરે એમ કહી શકાય કે ખેડૂત ટેકનોલોજીની મદદથી પાકની સુરક્ષાના જે એના કવચો છે, લેયર્સ છે એ વધારતો જાય છે. એને કારણે ભારતનો ખેડૂત કેવો છે કે ભાઈ વરસાદ આધારિત ખેતી કરે છે. સૌથી મોટી સમસ્યા એ છે કે અતિશય વરસાદ અને દુષ્કાળ. તો આ બંનેથી ખેડૂતને પોતાના પાકને રક્ષણ આપી શકે છે. ઉપરાંત ક્યારેક વાયરસ કે બેક્ટેરિયાને કારણે આખા પાકનો નાશ થતો હોય છે. તો એઆઈના સેન્સરની મદદથી એ પણ બચાવી શકાય છે. એઆઈ સેન્સર એ પણ બતાવે છે કે ભાઈ કયા પ્રકારના રોગ કે બેક્ટેરિયા આવવાની શક્યતા કે સંભાવના છે. તો એનાથી પાકને બચાવવા માટે કયા પ્રકારનું ખાતર આપવું, કયા પ્રકારનું એને દવા આપવી, કેટલા પ્રમાણમાં આપવી, અને અલબત્ત ત્યાં સુધી ટેકનોલોજી બતાવી, એ ટેકનોલોજી ત્યાં સુધી મદદ કરે છે, બતાવે છે કે ભાઈ તમે જે ખાતર કે દવા આપો છો એમાં કયા કન્ટેન્ટ્સ હોવા જોઈએ. તો એકંદરે એમ કહી શકાય કે એઆઈની મદદથી ખેડૂતના પાકના ઉત્પાદનમાં વધારો થશે. આ ઉપરાંત જે નુકસાન થતું હોય છે ભારતના ખેડૂતોને, તો એ નુકસાનથી બચાવી શકાય છે. ખરેખર ખૂબ લાભ થાય એવું લાગે છે. રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ, સુરત.